ભાજપ નેતા શહજાદ પૂનાવાલાએ રાહુલ ગાંધીના વિયેતનામ પ્રવાસ પર સવાલ ઉઠાવ્યા। તાજેતરના રાજકીય વિવાદમાં ભાજપ નેતા શહજાદ પૂનાવાલાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના વિયેતનામ પ્રવાસ પર સવાલ ઉઠાવ્યા છે। પૂનાવાલાએ ગાંધીને રાષ્ટ્રીય ચિંતાઓ કરતા મનોરંજન અને પાર્ટી પ્રવૃત્તિઓને પ્રાથમિકતા આપવાનો આરોપ લગાવ્યો। ખાસ કરીને દેશ શોકમાં હોય ત્યારે પૂનાવાલાના ટિપ્પણીઓ તે પછી આવી ત્યારે જ્યારે અહેવાલો આવ્યા હતા કે રાહુલ ગાંધી નવું વર્ષ ઉજવવા માટે વિયેતનામ ગયા હતા। આ પ્રવાસ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનના શોક દરમિયાન થયો હતો। પૂનાવાલાએ ગાંધી પર મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ઘટનાઓ અને જવાબદારીઓની અવગણના કરવાનો આરોપ લગાવ્યો, જે ઉદાસીનતાનો નમૂનો દર્શાવે છે। ભાજપા નેતાએ તેમની ટીકા કરવામાં કોઈ કસર બાકી રાખી નહીં, એમ કહીને કે ગાંધીએ વિપક્ષના નેતાનો અર્થ પર્યટનના નેતા અને પાર્ટીના નેતામાં બદલી દીધો છે। તેમણે આટલું પણ જણાવ્યું કે ગાંધીની ક્રિયાઓ જેમ કે 26/11ના મુંબઈ હુમલા દરમિયાન અને હવે ડોક્ટર સિંહના શોક દરમિયાન રાષ્ટ્રીય નેતા તરીકેની તેમની ભૂમિકા માટે ગંભીરતા અને પ્રતિબદ્ધતાની કમી દર્શાવે છે। પૂનાવાલાની ટિપ્પણીઓએ ભાજપા અને કોંગ્રેસ વચ્ચે નવી તીખાશ પેદા કરી છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જ્યારે દેશ શોકમાં છે ત્યારે મનોરંજન પ્રવૃત્તિઓ માટે વિદેશ જવાનો ગાંધીનો નિર્ણય અનુકૂળ અને અંધશ્રદ્ધાળુ છે। અન્ય ભાજપા નેતાઓએ પૂનાવાલાની લાગણીઓને પ્રતિબિંબિત કરતા ગાંધીની ધારણા કરેલી અસંવેદનશીલતાની વધુ ટીકા કરી। બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ ગાંધીનો બચાવ કર્યો, એમ કહીને કે વિયેતનામ તેમની મુલાકાત અગાઉથી આયોજન કરવામાં આવી હતી અને તેઓ નેતા તરીકે તેમની ફરજોમાં પ્રતિબદ્ધ છે। તેમણે ભાજપા પર વ્યક્તિગત બાબતોને રાજકીય બનાવવાનો અને વધુ તાત્કાલિક રાષ્ટ્રીય મુદ્દાઓથી ધ્યાન હટાવવાનો આરોપ લગાવ્યો। આ ઘટનાએ બે મુખ્ય પક્ષો વચ્ચે ચાલી રહેલા રાજકીય તણાવમાં વધારો કર્યો છે, જેમાં દરેક પક્ષે એકબીજાને દેશના હિતોના પ્રાથમિકતા ન આપવાનો આરોપ લગાવ્યો છે। જેમ જેમ ચર્ચા ચાલુ છે તે જોવાનું બાકી છે કે આ વિવાદ રાજકીય દ્રશ્ય અને સંકળાયેલા નેતાઓની જાહેર ધારણાને કેવી રીતે અસર કરશે। आज जब देश पूर्व प्रधानमंत्री मनमोहन सिंह जी के दुखद निधन पर राष्ट्रीय शोक आज भी मना रहा है, देश की ओर से, देश की सरकार की ओर से ये घोषणा की गई कि 7 दिन का राष्ट्रीय शोक मनाया जाएगा, तब देश में रहते हुए प्रधानमंत्री मनमोहन सिंह जी की इस दुखद निधन पर अपना शोक प्रकट करने के बदले, जैसे कि राहुल गांधी से अपेक्षित है, मीडिया के माध्यम से खबर यह आ रही है कि राहुल गांधी पर्यटन और पार्टी के लिए निकल चुके हैं।